પોલીસની કામગીરી ગત વર્ષે લૂંટમાં ગયેલો 16 લાખનો મુદ્દામાલ માલિકને સુપરત કરાયો. અમદાવાદના 108ના કર્મચારીએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત દર્દીના દાગીના અને પૈસા પરિવારજનોને પરત આપ્યા. સારવા સ્લમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં બિલ્ડરોને ફાયદો કરાવવાનો કોંગ્રેસનો આક્ષેપ. ભાજપે કહ્યું, તમારો કાર્યકર 40 ઝૂંપડાઓનું ભાડું ખાય છે. સહાયની કીટ તેમજ વસ્તુ મેળવવામાં લાભાર્થીઓને ફાફા ચડ્યા. એક મહિલાએ સીવણના બદલે રૂની દિવેટનું મશીન પકડાવ્યું. બનાસકાંઠામાં પોલીસની કાર્યવાહી. યુપીના મેરઠથી નકલી નોટો વટાવવા પાલનપુર આવેલા 4 શખ્સો ઝડપાયા. વલસાડની 2 બાળકની માતા 11 વાર ફેલ થઈ. 12મી ટ્રાયલે દેશમાં 4થો રેન્ક મેળવ્યો. કહ્યું, જિંદગીમાં હાર ન માનશો. કડીની ફિલિપ્સ કંપનીના સોફ્ટવેરનું ડુપ્લિકેટ વર્ઝન બનાવીને વેચતો શખ્સ ઝડપાયો. કોમ્પ્યુટર સહિત રૂપિયા 81,000નો મુદ્દામાલ જપ્ત.